આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલકાપુરી જૈન સંઘના દીક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો પન્યાસ આગમચંદ્ર સાગર મહારાજની નિશ્રામાં નીકળ્યો છે। મુમુક્ષ સાક્ષી તથા અમેરિકાથી આવેલા મુમુક્ષ કરણ તથા મુમુક્ષ તાન્યાએ વર્ષીદાન ખુલ્લા હાથે જ રાજમાર્ગે ઉપર લોકોને જે દાન આપ્યું છે। વર્ષીદાનની વસ્તુઓ લેવા લોકોની ભારે પડાપડી પણ થઈ છે, જેમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘના દેરાસરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી વર્ષીદાનનો આ વરઘોડો બેન્ડબાજાનું સુરાવલી સાથે જ બગીગોળા સાથે ભારે ઠાઠમાઠથી અકોટાના રાજમાર્ગો ઉપર નીકળ્યો છે, જેમાં નિખિલભાઈ અને હેતલબેનની દીકરી મુમુક્ષ સાક્ષી તથા અમેરિકાથી આવેલા વિનીતભાઈ તથા લીનાબેનના બંને દીકરા અને દીકરી મુમુક્ષ કરણકુમાર તથા મુમુક્ષ તાન્યાકુમારીએ રોડ ઉપર વર્ષીદાનમાં જુદી જુદી જીવન ઉપયોગી વસ્તુઓ, કપડાં, રૂમાલ, વાસણો, પૈસા વગેરે સાંસારિક વસ્તુઓનો ત્યાગ કરી ઉછાળી લોકોને આપી હતી। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે અમારા અલકાપુરી જૈન સંઘમાં રત્ન સુંદર શુરી મહારાજના ચાતુર્માસની ઉપલબ્ધિ સ્વરૂપે પહેલાં 2 બાળકોની દીક્ષા થઈ, હવે 3 બાળકોની દીક્ષા આવતી 24મી ફેબ્રુઆરીએ ધુલિયા ખાતે આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના હસ્તે થશે। તે દરમિયાન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સાંજે 7 વાગે દીક્ષાર્થીઓ માટે પાઠશાળાના બાળકો દ્વારા સુંદર મજાનો કાર્યક્રમ પણ કરવામાં આવશે, જેમાં સકળશ્રી સંઘ વિદાય આપશે। સંઘના ટ્રસ્ટી દિલેશ મહેતાએ જણાવ્યું હતું કે આજે સાંજે સંઘના ઉપાશ્રયમાં પન્યાસ આગમચંદ્ર સાગર મહારાજની નિશ્રામાં સંવેદનાનો કાર્યક્રમ યોજાશે, જેમાં સંગીતના સુરે ઋષભ દોશી અને મંડળી દ્વારા જ આ કાર્યક્રમ થશે। ત્યારે બધાને પધારવા માટે જ JRD શાહે જણાવ્યું હતું। अमर रहो। 1 2 3 4 दीक्षार्थीनो जय जयकार। 1 2 3 4 1 2 3 4 दीक्षार्थीनो जय जयकार। जय जयकार। दीक्षार्थी दीक्षार्थी 1 2 3 4 અલકાપુરી શ્રી સંઘના 3 બાળકો દીક્ષા લેવાના છે, એટલે મુમુક્ષુનો વર્ષીદાનનો વરઘોડો છે। આપણી સાથે અલકાપુરી શ્રી સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહ છે। આપણે હિંમતભાઈને પૂછીએ આ આખો કાર્યક્રમ કેવી રીતે છે, દીક્ષા કેવી રીતે? આજે ખરેખર અલકાપુરી સંઘને ગૌરવ લેવાઈ શકાય એવો પ્રસંગ છે। સંઘના 2 દીકરીઓ તાન્યા અને સાક્ષી અને પુત્ર કરણ એક પરમાત્માએ બધાના ભાગ પ્રવેશ કરી રહ્યા છે। એ માટે સવારના ચતુર્ભુજ સંઘની સાથે વાસ્તે ગાસ્તે અત્યારે વર્ષીદાનનો વરઘોડો ચાલી રહ્યો છે। ગજબનો ઉત્સાહ સંઘની અંદર છે અને ત્યારબાદ ઉપાસની અંદર પૂજ્ય ભગવંતોનું ધાર્મિક પ્રવચન, ત્યારબાદ બેઠું વર્ષીદાન અને પછી સકારાત્મક નૌકાશ રાખેલ છે। અને સાંજના સમયે 7 વાગે 3 મુક્ષોનો વિદાય સમારંભ અને બહુમાન પ્રોગ્રામ રાખેલ છે। દીક્ષા ક્યાં થવાની છે અને ક્યારે થવાની? દીક્ષા ધોલિયા થવાની છે 24મી જાન્યુઆરી 2024। બોલો જીનો શાસન। આજે આપણી સાથે અલકાપુરી શ્રી સંઘમાં જે વર્ષીદાનનો વરઘોડો નીકળી રહ્યો છે, આપણી સાથે જે વ્યક્તિ છે એ વ્યક્તિ અમેરિકાથી આવી છે, અમેરિકામાં રહે છે અને એમના બંને બાળકો અમેરિકામાંથી પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછર્યા, પીઝા બર્ગરની સંસ્કૃતિમાંથી આવ્યા છે અને છતાંય એ દીક્ષાના ભાવ સાથે દીક્ષા લેવાના છે। એમના પિતાજીને આપણે પૂછીએ, આપણા પરિવારમાં કોઈ દીક્ષા થઈ છે પહેલી વાત, અને બીજી વાત આ બંને બાળકોને દીક્ષાના ભાવ કેવી રીતે, તમે કેવા સંસ્કાર આપ્યા?
પહેલો પ્રશ્ન કે 4 પેઢી સુધી અમને ખબર નથી કે કોઈ દીક્ષા થઈ હોય. આ પહેલી જ છે દીક્ષા. અને કેવી રીતે ભાવ જાગ્યા તો એ પૂર્વજન્મનો જ છે કાંઈ. એ લોકોએ કરેલું સુકૃત્ય અને જે સંકલ્પ કરીને આવ્યા છે તો એ હિસાબે આપોઆપ એ લોકોને દીક્ષાના ભાવ જાગ્યા અને ગુરુદેવ અને ભગવાનની અસીમ કૃપાથી પૂજ્ય ગુરુદેવ મળી ગયા એમને. અને અહીંયા કને ચાતુર્માસ થયો અલકાપુરી સંઘમાં, ત્યારથી એ લોકો જોડાયેલા છે છેલ્લા 7 વર્ષથી. ભુગતાન કર્યું જોડે અને પછી દીક્ષાના ભાવ બસ ઉછળતા ગયા અને 6 મહિના પહેલા દીક્ષાની રજા મળી. બંને બાળકોએ શું ભણતર કર્યું છે? સ્ટડી સંસારિક અભ્યાસ કહીએ તો એ લોકોએ 10મી અને 12મી પૂરી કરી છે અને બાકી આધ્યાત્મિક અભ્યાસ તો એ લોકોનો છેલ્લા 5 વર્ષથી ચાલુ જ હતો. તો બહુ બધું કર્યું છે. કર્મગ્રંથ સુધી ભણી ચૂક્યા છે. આ બાજુ વિતરાગ સ્તોત્ર ને અમૃતવેલની સજાય ને જે બી આપણે ભાવધારામાં ઉપર લઈ જાય એવું બધું આગળ કરી રહ્યા છે. અને સંસ્કૃતનું અત્યારે આપનું નામ? વિનીતભાઈ કીર્તિભાઈ શાહ. વિનીતભાઈ કીર્તિભાઈ શાહ. આપ શું કરો છો? હું આઈટીમાં છું. દીકરી દીક્ષા લઈ રહી છે. અમારે 2016માં જ્યારે ગુરુદેવ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબનું ચાતુર્માસ થયું ત્યારથી અમારું પરિવર્તન શરૂ થયું. 2017માં ઉપદાન તપ કર્યા. પછી એનો પરિચય વધતો ગયો ગુરુદેવ સાથે અને સાધુજી મહારાજ સાહેબ સાથે. એમનું પ્રેમ વાત્સલ્ય એવું મળ્યું કે એ પોતે એને ડિસિઝન લીધું કે હવે એને દીક્ષા સંયમના માર્ગે જવું છે. અને એ અત્યાર સુધીમાં ઘણા બધા પંચ પ્રતિક્રમણ, કર્મગ્રંથ, ભાષ્ય બધું ભણી રહી છે અને હજી એનો અવિરત પ્રવાહ ચાલુ છે. તમારા પરિવારમાં કોઈ દીક્ષા થઈ છે? અમારા પરિવારમાં છેલ્લા 2, 3, 4 પેઢી સુધી કોઈની દીક્ષા થયેલી નથી. અને દીકરી કેટલું ભણેલી છે? દીકરી 10th ભણેલી છે અને એની દીક્ષા છે પોષ સુદ 14 તારીખ 24 જાન્યુઆરી 2024 ધુલિયા મહારાષ્ટ્ર ખાતે. કયા ગુરુદેવ આપવાના છે? ગુરુદેવ શ્રી રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબ દીક્ષા પ્રદાન કરવાના છે. તો આપ સૌને નિમંત્રણ છે કે આપ સૌ પધારશો.